ગુડ મોર્નિંગ એવરીવન, હું છું સંજના અને આજના આપણા ઉમા વિદ્યા સંકુલના પ્લેટફોર્મ પર વેલકમ છે બધાને. આજે આપણે જોઈશું ધોરણ 7 ચેપ્ટર 4 સાદા સમીકરણ. સમીકરણ કોને કહેવાય હવે એને જોવું છે. એમાં શું આવશે? ચલની કિંમત અને એવું આવશે. અને આપણે જ હજી ચેપ્ટર 12 છે આવશે બીજગણિતીય પદાવલી. સેમ આના જેવું જ, એટલે આમાંથી જ જો આવડશે તો જ આવડશે, નહીંતર એ 12મું ચેપ્ટર પણ અઘરું લાગશે. આપણે બીજા સેમેસ્ટરમાં એ આવશે. એટલે અત્યારે આપણે અહીંયા બેઝિક છે સાદા સમીકરણ એ શીખવાનું છે. છઠ્ઠા ધોરણમાં પણ આવી ગયું હોય તો તમને એમ કીધું હોય ને કે માની લો કે એક્સના 3 ગણા કરો, તો આપણે શું કરી? 3 ગુણાકાર x એટલે કે 3x કરી. પછી એમ કીધું હોય કે વાયના ચોથા ભાગનું, તો y ભાગાકાર 4 કરીએ, એટલે કે વાયના છેદમાં 4. એટલે x, y, z કે આવું કોઈ પણ આલ્ફાબેટ હોય ને એ અજ્ઞાત સંખ્યા છે. એટલે એની કિંમત આપણને ખબર ના હોય અને આપણને ગોતવાનું કીધું હોય કે x ની કિંમત ગોતો કે y ની કિંમત ગોતો, એમ એન કોઈ પણ એક આલ્ફાબેટ હોય ABCD માંથી, એ અજ્ઞાત સંખ્યા કહેવાય, એને ચલ પણ કહી શકાય. એની કિંમત આપણે ગોતવાની કીધી હોય છે. એવું જ અત્યારે આપણે શીખવાનું છે. પહેલા જુઓ, શરૂઆત કરી 4.1. સ્વાધ્યાય 4.1 માં જો એવું છે, આપેલા કોષ્ટકનું છેલ્લું ખાનું પૂર્ણ કરો. એક કોષ્ટક આપી દીધું છે, 2 ખાના તમને આપી દીધા છે, ત્રીજું ખાનું ખાલી છે, એમાં તમારે કિંમત લખવાની છે. બીજું જો પેલું અનુક્રમણિકા એટલે કે ક્રમ આપ્યો છે, બીજું છે સમીકરણ કંઈક આપ્યું છે, x + 3 = 0 અને એવી રીતે લખેલું છે. કિંમત આપી છે x = 3. પછી ખાનું ખાલી છે ને એમાં ઉપર એવું લખ્યું છે કે કહો છો કે સમીકરણનું સમાધાન થાય છે, હા કે ના. એટલે કે સમીકરણનું સમાધાન થાય છે એ કહેવાનું છે, થઈ શકે છે કે નહીં. એ કેમ કરવાનું છે એ હું તમને સમજાવું છું. અહીંયા હું પહેલા કોષ્ટક દોરું છું અને હું થોડીક સંખ્યા લખીશ, બધી નહીં લખી શકું. એના જેવી જ રીતે તમારે પછી કરવાનું છે. કોષ્ટક આપ્યું છે એમાંથી 10, 11 જેટલી છે, એમાંથી હું 5, 6 લખી અને તમને કરાવીશ. બાકીની છે એ તમારે કરવાની રહેશે, એટલે અહીંયા ધ્યાન રાખી લેજો. હું ક્રમવાળું નથી લખતી, ડાયરેક્ટ સમીકરણ વાળું ખાનું છે ને એ લખું છું. આપણે અહીંયા હા કે નામાં જવાબ આપવાનો છે, સમાધાન થાય છે કે નહીં. હવે સમાધાન થાય છે કે નહીં એનો મતલબ શું થાય? એટલે કે આપણને જે કિંમત આપી છે અહીંયા સમીકરણમાં એવો જ જવાબ આવે છે તો સમાધાન થતું હોય, ને એના કરતાં કંઈક બીજો જવાબ આવે તો સમાધાન ન થતું હોય. જુઓ, હવે અહીંયા મેં બધાય લખી દીધા છે. સરવાળાવાળું એક આવી ગયું છે, બાદબાકીવાળું પણ એક આવી ગયું છે, એક ગુણાકારવાળું છે અને 2 ભાગાકારવાળા છે. એટલે 4 પ્રક્રિયાના મેં એક લઈ લીધા છે અહીંયા, એટલે એના જેવા બીજા છે એ તમને આવડવા જ જોઈએ અને થવા જ જોઈએ. પહેલાં હવે આપણે જે સમીકરણ લખેલું હોય ને એને લેવાનું. આપણે પહેલું અહીંયા શું જવાબ આવે છે એ ગોતવું હોય તો સમીકરણ શું છે એ પહેલાં લખી લેવાનું. x + 3 = 0 છે એ લખી લેવાનું. અહીંયા શું કિંમત આપી એની જ લાઈનમાં કિંમત શું છે? x = 3 આપ્યા, તો જ્યાં x દેખાય ને આ સમીકરણમાં ત્યાં આપણે કેટલા મૂકી દેવાના? 3. અહીંયા જે કિંમત આપી હોય આ સમીકરણમાં મૂકવાના છે. અહીંયા x બરાબર આપ્યું છે તો અહીંયા x ની જગ્યાએ જ લખવાના છે. અહીંયા y આપ્યું હોય તો y જ્યાં સમીકરણમાં આવતું હોય ત્યાં જ લખવાનું.
અહીંયા એક્સ આપ્યું છે તો આપણે શું કરશું, એક્સની જગ્યાએ 3 મૂકી દઈશું. આ 3 મેં મૂકી દીધા છે, આ 3 તો હતા જ, ખાલી આ એક્સની જગ્યાએ મેં 3 મૂક્યા. એ 3 મેં ક્યાંથી લીધા તો ક્યાંય કીધા હતા, x બરાબર 3 કિંમત છે એટલા માટે. બાકી બીજું બધું એમણે. હવે 3 વત્તા 3 કેટલા થાય છે, 6, અને શું આવે છે 0. એટલે કે 0 ના લખી તો આની કિંમત શું આવી, 6 આવી. અને આપણને કીધા હતા કેટલા, કિંમત કેટલી આપણે અહીંયા તો એમ લખ્યું છે x બરાબર 3, અને આપણે અહીંયા આવ્યા કેટલા 6. તો 3 અને 6 બે સરખા જવાબ છે નથી, તો અહીંયા સમાધાન થતું નથી, ના એમ લખવાનું છે. હવે એના પછી બીજું સમીકરણ છે x ઓછા 7 બરાબર 1. x ની જગ્યાએ કેટલા લેવાના છે તો કે 7. જ્યાં x આવે ત્યાં હું 7 લખી નાખીશ, જ્યાં x હતો ત્યાં 7 લખ્યા. આ 7 તો રકમના જ હતા. હવે 7 અને 7 શું થાય છે, 7 માંથી 7 જાય તો 0. પણ આપણને કીધા હતા કેટલા, અહીંયા 7 અથવા તો અહીંયા લખેલા છે 1. જવાબ આવતો નથી એટલે અહીંયા પણ ના. સરખું નથી થતું એટલે શું કરવાનું છે, ના. એના પછી ત્રીજું 5x બરાબર 25. જ્યાં x હશે ને ત્યાં મારે 0 મૂકવાનું છે અને જવાબ 25 આવવો જોઈએ. જ્યાં x હશે ત્યાં મારે 0 મૂકવાનું છે અને જવાબ અહીંયા આપ્યું છે કે 5x બરાબર 25 છે તો 25 આવવો જોઈએ. આ તમારો જવાબ જોવાનો. પહેલામાં 6 આવતું હતું ને અહીંયા 0 હતા એટલે 6 અને 0 મેચ નહોતું થતું તો એ ખોટું. બીજામાં 0 આવતું હતું ને અહીંયા 1 હતો એટલે એ મેચ નથી થતું તો એ પણ ના. હવે અહીંયા 25 છે એટલે મારે અહીંયા x ની જગ્યાએ 0 મૂકીને કિંમત ગોતવાની. જો 25 જવાબ આવશે તો સમાધાન કરે છે, નહીતર નહીં. 5 લખો એમણે x ની જગ્યાએ 0 મૂકવાના છે એને બરાબર 25. 5 ગુણાકાર 0 કરું તો શું જવાબ આવે, 0. અને આ તો શું હતા 25 હતા જ. બે બાજુ જવાબ સરખો આવે છે, આ ડાબી બાજુ જમણી બાજુ સરખો જવાબ છે ના. એક બાજુ 0 છે ને એક બાજુ 25 છે એટલે અહીંયા પણ આવશે ના, સમાધાન થતું નથી. હવે આપણે એના પછીનું એમના છેદમાં 3 બરાબર 2. એમ છે એના છેદમાં 3 કરી અને બરાબર 2 લખી. એમની જગ્યાએ કેટલા મૂકવાના છે, -6. એમની કિંમત અહીંયા આપી -6. જ્યાં એમ દેખાય ત્યાં -6 મૂકવાના છે. મારો જવાબ 2 આવવો જોઈએ. જો આવશે તો સમાધાન થાય છે, નહીતર નહીં. અહીંયા એમ છે તો હું ત્યાં -6 લખ નાખું. અહીંયા 3 છે ને આ 2 તો હતા એમણેમ જ. હવે 3 દુ 6 થાય એટલે અહીંયા 6 વધ્યા 3 વધ્યા 2 વધે છે પણ કેવા ઓછા, કેમ કે -6 હતા ને એટલે અહીંયા -6 છે. અને આ બાજુ શું છે +2. તો +2 અને -2 લાગે બે સરખું છે, નથી સરખું તો અહીંયા પણ સમાધાન નથી થતું. જો +2 જવાબ આવ્યો હોત તો બે સેમ હોત, પણ એક બાજુ ઓછા આવે છે ને એક બાજુ વત્તા આવે છે. હવે એના પછીનું ત્યાં મારે શું લખવાનું છે, m બરાબર 6. અહીંયા 3 દુ 6 થાય, અહીંયા પણ 2 વધે છે ને અહીંયા પણ. બે બાજુ જવાબ સરખો આવે છે, જવાબ સરખો આવે તો હા. એટલે આ એકમાં હા છે, બીજામાં ના આવ્યું. વચ્ચેના જે રાખી દીધા છે ને તમારે હાથે પ્રેક્ટિસ કરવાની છે. આ સમજ માટે હતા. એના પછી પ્રશ્ન 2, કૌંસમાં આપેલી કિંમતો માટે સમીકરણનો ઉકેલ છે કે નહીં તપાસો. સેમ આના જેવું જ છે, એક જ હું કરીને બતાવીશ. સેમ ઉપર અત્યારે આપણે કર્યું ને એના જેવું જ છે. જે કૌંસમાં કિંમત આપી છે એ તમારે સમીકરણમાં મૂકવાની ચલની જગ્યાએ બરાબર પછીનો જે જવાબ હોય એવો જ જવાબ આવે. એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી આવે તો ઉકેલ શક્ય છે, ના આવે તો નથી. હું એક જ કરાવીશ, ઈ કરાવું છું. 4p - 3 બરાબર 13 અને કૌંસમાં એવું લખ્યું છે
કે પી બરાબર -4 4p - 3 બરાબર 13 સમીકરણ આવું છે અને કૌંસમાં લખેલું છે p બરાબર -4 આનો મતલબ એમ થાય છે કે જ્યાં p દેખાય છે ત્યાં કેટલી કિંમત મૂકી દેવાની છે -4 તો પેલા 4 તો એમણમ જ હવે p આવ્યો એટલે ત્યાં કૌંસમાં p બરાબર માં શું મૂકવાનું -4 આ -3 હતા એમણમ અહીંયા બરાબર 13 હતા એમણમ આનો હું સોલ્યુશન કરું ને તો જવાબ શું આવવો જોઈએ 13 આવવો જોઈએ જો 13 નહીં આવે તો ઉકેલ શક્ય નથી અને આવશે તો ઉકેલ શક્ય છે 4 ગુણાકાર 4 ચોકે ચોકે 16 પણ અહીંયા કેવા છે માઈનસ એટલે -16 આવશે અને આ -3 હતા એમણમ અને અહીંયા આ 13 હવે જુઓ -16 -3 શું થાય સરવાળો કે બાદબાકી નિશાની સરખી હોય તો સરવાળો થાય 16 અને 3 19 પણ કેવા માઈનસ મોટા પદની નિશાની હોય એટલે અને અહીંયા શું જવાબ છે 13 તો -19 અને 13 આ છે એ ડાબી બાજુ છે અને આ છે એ જમણી બાજુ છે બેયનો જવાબ આવે છે સરખો નથી આવતો તો આપણે બરાબર કરી નથી આવો છે બરાબરની નિશાની ઉપર લીટો પાડવાનો કે બરાબર સરખો નથી એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ બરાબર સરખો નથી એટલે કે જવાબ છે સરખો આવતો નથી અથવા તો ઉકેલ શક્ય નથી આવી જ રીતે બીજા બધાય કરવાના છે જો હોય જવાબ સરખો આવે તો ઉકેલ શક્ય છે આપણે કોષ્ટકમાં કર્યું એમાં એમ જ હતું આમાં પણ એમ જ છે જે પણ અહીં કૌંસમાં કિંમત આપી હોય ચલની જગ્યાએ એ મૂકવાનું છે ચલ એટલે કે કાં તો a b c d z સુધીમાં કોઈ પણ એક અક્ષર હોય એને ચલ કહેવાય અજ્ઞાત સંખ્યા જેની કિંમત આપણને ખબર ના હોય એ મૂકી દઈએ એટલે આવે જવાબ આવે સરખો તો ઉકેલ શક્ય છે નહીંતર નથી એના પછી પ્રશ્ન 3 નીચેના સમીકરણો ચલની જુદી જુદી કિંમત મૂકી ઉકેલો 2 જ આપ્યા છે એટલે હું એક કરાવું હવે દર વખતે તો અહીંયા કૌંસમાં તમને કંઈક આપી દીધું હોય કે p ની જગ્યાએ 2 મૂકો કે p બરાબર 4 કે -4 કે 5 કે 3 પણ અહીંયા તો કંઈ આપ્યું જ નથી તો તમને એમ થાય કે હવે હું p ની જગ્યાએ શું લઉં p ની જગ્યાએ શું કિંમત લઈ અને આપણે સોલ્યુશન કરીએ કોષ્ટકમાં પણ કહી દીધું હતું કે x ની જગ્યાએ 3 લ્યો 4 લ્યો એવું કહેતા હતા પણ અહીંયા તો કીધું જ નથી તો હવે p ની જગ્યાએ શું લેવું p ની જગ્યાએ શું કિંમત મૂકીને સોલ્યુશન કરવું તો આપણને સૂચના વાંચવાની એમાં એવું કીધું છે અલગ અલગ જુદી કિંમતો લઈ અને કિંમત ગોતવાની છે એટલે કે એક વખત છે તમારે p ની જગ્યાએ 1 લેવાનો પછી હજી ઈની દાખલામાં એક વખત 2 લેવાનો પછી ઈની રકમમાં 3 લેવાના પછી 4 લેવાના એવી રીતે સોલ્યુશન કરવાનું છે હવે જો પેલું અહીંયા 5 છે અહીંયા કિંમત 1 લેતા અહીંયા હું લખું છું p બરાબર 1 લેતા એટલે કે જ્યાં p દેખાય છે ને ત્યાં અત્યારે 1 લઉં છું 5 ગુણાકાર 1 5 એકા 5 આ હતા 2 અહીંયા 17 5 ને 2 7 અને અહીંયા છે 17 સરખા જવાબ છે નથી તો અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી એના પછી 1 નું લઈ લીધું હવે હું p બરાબર કેટલા લઈશ 2 સેમ ઈ જ રકમ જ્યાં p આવે ત્યાં હવે હું 2 લઈશ અહીંયા જ્યાં p હતા ત્યાં 1 લીધું હવે હું 2 લઈશ આ 5 આ p છે ત્યાં 2 આ 2 હતા એમાં અહીંયા 17 5 દુ 10 વત્તા 2 બરાબર 17 અહીંયા કેટલા છે 12 અને 17 અહીંયા આવે છે સરખો અહીંયા પણ નથી હવે હું p બરાબર 3 લઈશ 5p વત્તા 2 બરાબર 17 રકમ તો એ જ રાખવાની છે જે આપણે હોય એ જ p બરાબર હવે શું આવશે 3 3 50 15 વત્તા 2 અને અહીંયા 17 15 ને 2 17 થાય અને 17 પણ હતા
જવાબ આવે છે સરખો. અહીંયા મેં એક વખત p ની જગ્યાએ 1 લીધું તો જવાબ ના આવ્યો, p ની જગ્યાએ 2 લીધા તોય જવાબ ના આપ્યો, p ની જગ્યાએ 3 લીધા તો જવાબ આવી ગયો. બે બાજુ શક્ય છે એટલે અહીં લખવાનું છે કે p ની જગ્યાએ 3 લેતા ઉકેલ શક્ય છે. એના જેવું જ બીજું તમારે કરવાનું છે. જે બરાબર પછી હોય એવો જ જવાબ આવવાની ત્યાં સુધી. જો અહીંયા હજી કંઈક બીજું હોત ને જવાબ સરખા નહીં હોય તો હજી મારે આગળ કરવું પડે 4 લઈ, એમાંય જવાબ ના આવે તો હજી આગળનું કરવું પડે 5 લઈ. 3 જવાબ આવી ગયો છે એટલે આપણે ત્યાંથી પૂરું. એના પછી ચોથું, નીચે આપેલા વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો. જો એ પણ ધ્યાન રાખો, હું 1-2 કરાવીશ. ગુજરાતી ભાષામાં લખ્યું છે ને આપણે ગાણિતિક ભાષામાં બતાવવાનું છે. પહેલું છે x અને 4 નો સરવાળો 9 થાય. કેનો સરવાળો? તો કે x અને 4 નો સરવાળો. સરવાળો કીધું એટલે મારે વચ્ચે વત્તા જ મૂકવા પડે. કેટલું થાય? 9 થાય. તો આપણે બરાબર કરીને 9 લખવાનું. બસ આટલું જ છે. આ જવાબ આવી ગયો. એના પછી બીજું, y માંથી 2 બાદ કરતા 8 મળે. તો કે આ y એમાંથી 2 શું કરવાનું છે? બાદ કરવાનું છે. એટલે ઓછા નિશાની કેટલા? તો કે 2. જવાબ કેટલો આવે? તો કે 8 મળે. બરાબર કરીને 8. એના પછી 5મા નંબરનો હું કરાવું છું ડાયરેક્ટ. t નો 3/4 ભાગ એ 15 છે. t નો 3/4 ભાગ એ 15 છે. તો અહીંયા પહેલા આપણે t લખશું અને એનો કેટલામો ભાગ? તો કે 3/4. t નો 3/4 એટલે એ 3/4 એ શું છે? 15 છે. તો બરાબર 15. એના પછીનું આગળ, m ના 7 ગણામાં 7 ઉમેરતા 77 થાય. તો કે પહેલા m એના 7 ગણા કે એટલે આગળ મારે 7 કરવા પડે, 7 ગુણાકાર કરવો પડે એટલે 7m થઈ જાય. એટલે કે m ના 7 ગણા થયા, એમાં 7 ઉમેરતા એટલે સરવાળો કેટલા ઉમેરવાના છે? કે 7. જવાબ કેટલા આવે? તો કે 77. આ બની ગયું આવી સમીકરણ. આવી રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. પછી પ્રશ્ન 5, નીચે આપેલા સમીકરણોને વિધાનના સ્વરૂપે લખો. નીચે હવે આપણે જો પ્રશ્ન 4માં શું હતું? ગુજરાતીમાં લખેલું હતું, એને ગાણિતિક ભાષામાં બતાવતા હતા. હવે પ્રશ્ન 5માં એવું છે ગાણિતિક ભાષામાં આપ્યા છે ને આપણે ગુજરાતીમાં લખવાનું છે. એટલે કે પેલું આમ છે p + 4 = 15. તો આપણે શું લખવાનું છે? p અને 4 નો સરવાળો 15 આવે છે અથવા તો 15 છે. એના પછી રકમ જોઈને લખજો. બધા લાઈનમાં હું નથી કરાવતી, આડાવડા કરાવું છું. 3p + 4 = 25 છે. 3p + 4 = 25. તો અહીંયા p છે એની આગળ શું લખ્યું છે? 3. તો p ના કેટલા ગણા હોય? 3 ગણા હોય. તો અહીં લખવાનું છે p ના 3 ગણામાં અહીંયા શું છે? વત્તા છે. તો ઉમેરતા 3 ગણામાં કેટલા ઉમેરવાના છે? પહેલા એ લખ્યું 3 ગણામાં 4 ઉમેરતા, વત્તા કરીને 4 છે એટલે 4 ઉમેરતા 25 આવે છે. હવે અહીંયા જો તમારે બાદ બાકી હોય તો એમ લખવાનું છે બાદ કરતા. અહીંયા 3 ની જગ્યાએ 4 હોય તો 4 ગણા, 7 હોય તો 7 ગણા. જે પણ આગળ આંકડો હોય એવી રીતે કરવાનું છે, એ પણ થઈ જાય. એના પછી જુઓ છઠ્ઠું, નીચેની સ્થિતિ દર્શાવતા સમીકરણ બનાવો. એટલે આપણે ગુજરાતીમાં લખેલું છે અને સમીકરણ બનાવવાના છે. પેલું છે, ઇરફાને કહ્યું કે તેની પાસે
પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતાં 7 લખોટી વધુ છે. ઇરફાન પાસે 37 લખોટી છે, તો પરમિત પાસેની લખોટીની સંખ્યા માટે એમ ધારો. હવે અહીંયા બે વ્યક્તિ છે, એક ઇરફાન અને બીજું પરમિત. હવે આપણે પરમિત પાસે લખોટીની સંખ્યા માટે એમ ધારો એવું કૌંસમાં લખેલું છે, તો આપણે ધારી લે. લખોટીની સંખ્યા ટૂંકમાં લખવાનો કે શું ધારવાનું કીધું છે એમ. આપણને કૌંસમાં કીધું છે એટલે આપણે ધારી છે. પરમિત પાસે જે લખોટી છે એની સંખ્યા ધારી લેવાની એમ. એટલે માની લો કે પરમિત પાસે અત્યારે એમ લખોટી છે, એમની જગ્યાએ કોઈ પણ હોઈ શકે, 10, 15, 25, 50, 18 જે પણ હોય એમ લખોટી છે અત્યારે આપણે એને એમ જ કહેવાનું, કેમ કે આપણે એમ ધારવાનું કીધું છે. હવે પહેલેથી વાંચીએ. ઇરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા. પરમિત પાસે જેટલી લખોટી છે ને એના કરતાં આની પાસે 5 ગણા કરતાં 7 લખોટી વધુ છે. હવે પરમિત પાસે તો એમ લખોટી છે અત્યારે હાલમાં, તો ઇરફાન પાસે કેટલી છે? તો કે આની પાસે હોય ને એના કરતાં 5 ગણા કરવાના અને એમાંય 7 વધુ છે, તો એમના 5 ગણા કરવો એટલે કે તો કેટલા થાય? 5 એમ 7 વધુ એટલે સરવાળો કરવાનો. કેટલી વધુ છે? તો કે 7. તો આ બની ગયું સમીકરણ. બસ આવું જ કરવાનું છે. ઇરફાન પાસે 37 લખોટી છે એટલે આના બરાબર કરવાનું 37. આના બરાબર કરવાનું છે 37. આ એક મળી ગયો આપણને સમીકરણ. હવે એના પછીના છે એ તમારે જાતે ટ્રાય કરવાની છે. કાંઈ છે ને એમાં કીધું છે એમ કરતા જવાનું છે અને સમજવાનું છે, નહીતર થશે નહીં અથવા તો અઘરું પડશે. એના પછી સ્વાધ્યાય 4.2 જોઈએ આપણે. સ્વાધ્યાય 4.2 ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો. હવે અહીંયા ચલ છે એને શું કરવાનું છે? અલગ કરવાનું છે અને એનું પ્રથમ પગલું આપણે કહેવાનું છે. જુઓ હવે આમાં એવું આવશે, સરવાળો હશે તો આપણે શું કરવાનું છે? બાદબાકી. પહેલું રકમ છે x - 1 બરાબર 0. પહેલા તો ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહેવાનું છે, પછી ઉકેલ શોધો એટલે કે જવાબ પણ લઈ આવવાનો છે x બરાબર શું આવે એ. હવે એમાં શું કેવી રીતે કરશું? તો જુઓ, પહેલા અહીંયા વચ્ચે -1 હોય ને તો આપણે +1 છે બે બાજુ ઉમેરવાના. બે બાજુ એટલે કે એક બરાબરની આ બાજુ અને બરાબરની આ બાજુ, એક ડાબી બાજુ ને એક જમણી બાજુ. જો અહીંયા +1 હોય તો એનું વિરુદ્ધ કરી નાખવાનું એટલે કે તો -1 ઉમેરવાના. માની લો કે અહીંયા +5 છે તો શું કરવાનું? -5 ઉમેરવાના બે બાજુ. અને અહીંયા -5 હોય તો શું કરવાનું? +5 ઉમેરવાના. જે હોય ને એનાથી વિરુદ્ધ નિશાની કરી દેવાની. એટલે કે અહીંયા ઓછા હોય તો આપણે શું કરવાનું છે? +1 ઉમેરવાના છે. અને આ +1 હોત તો -1 બે બાજુથી કરવા પડત. હોય ને નિશાની એનાથી વિરુદ્ધ. જો નિશાની અહીંયા ઓછાની આપી હોય તો બે બાજુ ઉમેરવાના, સરવાળો કરવાનો. જો નિશાની અહીંયા સરવાળાની આપી હોય તો બે બાજુથી બાદ કરવાના, ઉલટું કરવાનું છે, વિરુદ્ધ નિશાની. હવે અહીંયા -1 છે, બાદ એટલે કે ઓછા છે તો એનું વિરુદ્ધ શું થાય? ઓછાનું વિરુદ્ધ વત્તા એટલે કે ઉમેરવાનું. તો હું અહીં કૌંસમાં પહેલા લખીશ બંને બાજુ +1 ઉમેરતા. અહીંયા ઓછા હતા તો એનું વિરુદ્ધ વત્તા કરવાના. રકમ 1 હોય તો 1 જ લેવાની, 5 હોય તો 5 જ લેવાની. બંને બાજુ એટલે એક બાજુ આ છે બરાબર ને આ બાજુ ને એક બાજુ ઓલી છે. પહેલા હું આ લખી લઉં, એક બાજુ અહીંયા, ડાબી બાજુ બરાબર. અહીંયા શું છે? આ જમણી બાજુ ખાલી 0 જ હતું. હવે બે બાજુ એક એક ઉમેરી દેવાની એટલે કે હાલો એક ને અહીંયા ઉમેર્યા ને એક અહીંયા ઉમેર્યા. હવે આનો જવાબ શું આવે? તો
કે આ x હતા એમનો વત્તા x ઓછા 1 એ તો ઉડી જાય, ખાલી શું વધ્યું 1 વધે. આનો જવાબ શું આવે? 0 વત્તા 1 એટલે 1 આવે છે જવાબ. એટલે આનો ઉકેલ શું છે? 1. x બરાબર શું આવ્યો જવાબ? 1. હવે શું કરવાનું છે? આ x બરાબર જે જવાબ આવે ને આપણે રકમમાં મૂકવાનો છે. આ x બરાબર જે જવાબ આપે ને એ રકમમાં મૂકી દેવાનું. x ની કિંમત રકમ શું હતી આપણી પાસે? તો કે x ઓછા 1 બરાબર 0. હવે x ની જગ્યાએ કેટલા લેવાના? 1. એટલે કે અહીંયા 1 ઉમેરી મૂકી દેવાના. વત્તા 1 ઓછા 1 વહી જાય, 0 થઈ ગયું અને અહીંયા 0 આવ્યું. એટલે કિંમત શું મળે છે? 0 અથવા તો કિંમત મળે છે 0. એટલે ઉકેલ શક્ય છે. હજી એક કરીને સમજાવું છું. જો ધ્યાન રાખજો, હજી એક કરીને સમજાવીશ. હજી એક ઉમેરવા વાળું કરાવવું અને એક બાદ કરવા વાળું કરાવવું. ડી ઉપર આવી જઈએ અત્યારે આપણે. x પ્લસ 6 બરાબર 2. x પ્લસ 6 બરાબર 2. અહીંયા શું છે? વત્તા છે. તો હવે આપણે જે કરવાનું થશે એ શું કરવાનું થાય? બાદ કરવાનું થાય, વિરુદ્ધ કરવાનું. વત્તા હોય તો શું કરવાનું? બાદ કરવાનું. કેટલા? તો કાંઈ 6 છે તો 6 જ બાદ કરવાનું. પહેલા અહીં કૌંસમાં લખી નાખવાનું, બંને બાજુ 6 બાદ કરતા. આ ન ભૂલાય, ખાસ ધ્યાન રાખજો. આંકડો તો તમારે જે છે એમ જ રાખવાનો, 6 5 4 3. પણ વત્તા અહીંયા હોય તો બાદ કરવાનું છે અને અહીંયા બાદબાકીની નિશાની હોય તો ઉમેરવાનું છે, વિરુદ્ધ કરવાનું છે. પહેલી બાજુ છે x + 6 અને એક છે 2. બે બાજુ શું કરવાનું? 6 બાદ કરવાનું. આમાંથી હું 6 બાદ કરી દઈશ, આમાંથી 6 બાદ કરતો. વત્તા 6 ઓછા 6 ઉડી જાય. અહીં શું વધ્યું? x જ વધ્યું. આ બરાબર એમ 2 અને 6 ની બાદબાકી ઓછા 4 જવાબ આવશે. એટલે હવે ઓછા 4 જવાબ આવ્યો એ આ રકમમાં મૂકી દેવાનું અથવા તો સમીકરણમાં મૂકી દેવાનું. x + 6 બરાબર 2 છે ને સમીકરણ, એમાં x ની જગ્યાએ ઓછા 4 મૂકવાનું છે. એટલે અહીંયા ઓછા 4 વત્તા 6 2. બીજું બધું એમણે x ની જગ્યાએ હું ખાલી ઓછા 4 મૂકું છું. આને કાઉન્સ છોડીશ એટલે ઓછા 4 વત્તા 6 બરાબર 2. 4 અને 6 ની બાદબાકી આપણે કરશું તો 2 આવશે અને અહીંયા પણ શું આવ્યું? 2. બે બાજુ જવાબ શક્ય છે એટલે કે 2 છે એ ઉકેલ છે. એના પછી પ્રશ્ન 2 આગળ છે, આને તમારે કરવાનું છે. ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ. સેમ આના જેવું જ, ખાલી એક જ ફેર છે. અત્યારે આપણે સરવાળા અને બાદબાકીનું જ હતું, એટલે કે ઉમેરવાનું અને બાદ કરવાનું જ હતું. હવે ગુણાકાર અને ભાગાકાર વાળું આવે છે. જો રકમમાં ગુણાકાર બતાવે તો આપણે બે બાજુ એને ભાગાકાર કરી નાખવાના. જો રકમમાં ભાગાકાર બતાવે તો બે બાજુ એને આપણે ગુણ્યા કરવાના અથવા તો ગુણાકાર કરવાના. અત્યારે મેં 2 દાખલા કરાવ્યા. એવું હતું, રકમમાં વત્તાની નિશાની હોય તો આપણે બે બાજુથી એ સંખ્યાને બાદ કરતા હતા અને વચ્ચે ઓછાની નિશાની હોય તો બે બાજુ એ સંખ્યાને ઉમેરતા હતા. હવે એના પછી પ્રશ્ન 2 માં એવું છે કે રકમમાં ગુણાકાર હોય તો બે બાજુથી ભાગાકાર કરી નાખવાના. રકમમાં ભાગાકાર હોય તો બે બાજુ ગુણાકાર કરવાના છે. અહીંયા હું એક કરીને બતાવું છું. એ 3l બરાબર 42. હવે આ રકમમાં તમને ગુણાકાર દેખાય છે કે ભાગાકાર? l હારે શું છે? અહીંયા ગુણાકાર છે ને. 3 ગુણાકાર l હોય ત્યારે 3l થાય. તો ગુણાકાર છે તો મારે કરવાનું શું? ભાગાકાર. તો હું અહીં કૌંસમાં લખીશ, બંને બાજુ 3 વડે ભાગતા. શું કામ 3 લીધા? તો કાંઈ આગળ 3 હતા એટલે. અહીંયા 5 હોય તો તમારે 5 લેવાના છે. હવે આ બાજુ પહેલા હું લખ નાખું 3l અને અહીંયા હતું 42. શું કરવાનું છે? 3 વડે ભાગવાનું છે. ભાગવાનું એટલે કે છેદમાં લખ નાખવાના. આના છેદમાં 3 લખ નાખવાના, આના છેદમાં 3 લખ નાખવાના છે. આ 3 ઉડી જાય, અહીંયા ખાલી l વધશે. હવે આને ભાગાકાર કરી નાખવાનો. 3 × 3 1 2 4 તેરી 12 14 તેરી 42 થાય. એટલે 42 ભાગાકાર 3 કરીએ એટલે જવાબ શું આવે છે? 14. એટલે l બરાબર આપણે કેટલા મળ્યા? 14. હવે l બરાબર 14 છે, આપણે આ સમીકરણમાં મૂકી દેવાના. 3l બરાબર 42 જે રકમ હતી ને એમાં l ની કિંમત જે આવી છે એ આપણે અહીંયા મૂકવાની છે.
શું આવ્યા 14 આવ્યા અને અહીંયા શું હતા 42 14 ગુણાકાર 3 તો કે 42 અને અહીંયા પણ શું છે 42 બે જવાબ સેમ આવે છે આવું ગુણાકાર વાળું હતું એક હું ભાગાકાર વાળું લઈ અને કરાવું છું બીજું જ છે ભાગાકાર વાળું ચલો અહીંયા ભાગાકાર છે અંશ અને છેદનું સ્વરૂપ હોય અથવા છેદમાં લખેલું હોય તો ભાગાકાર હોય તો મારે કરવાનું શું ગુણાકાર તો કે બંને બાજુ કેટલા વડે ગુણતા તો કે 2 છે એટલે બંને બાજુ 2 વડે ગુણતા એક બાજુ લખ નાખું b ના છેદમાં 2 બરાબર 6 આ બાજુ 2 ગુણવાના છે ને આ બાજુ 2 ગુણવાના એટલે ગુણાકાર કરી નાખવાના છે આવી રીતે તો આ બે વહી જાય અહીં શું વધ્યું 2 b અહીંયા 6 દુ 12 b બરાબર શું કિંમત આવી 12 આ રકમમાં એ કિંમત મૂકી દેવાની છે b ના છેદમાં 2 બરાબર 6 હતું b જગ્યાએ કેટલા મૂકવાના 12 એટલે 12 ભાગાકાર 2 અને અહીંયા 6 12 ભાગાકાર 2 કરી તો શું આવે 6 અને જવાબ પણ આપણે કેટલો છે 6 બે સેમ થઈ જાય છે ચાર જ નિયમ યાદ રાખવાના છે પ્રશ્ન 1 માં સરવાળો હોય તો આપણે શું કરતા હતા બાદબાકી કરી નાખવાની અને બાદબાકી હોય તો સરવાળો કરી નાખવાનો પ્રશ્ન 2 માં ગુણાકાર હોય તો ભાગાકાર કરી નાખવાનો અને ભાગાકાર હોય તો ગુણાકાર કરવાનો છે એના પછી પ્રશ્ન 3 ચલને અલગ કરવાના પગલાં કહો અને ઉકેલ શોધો સેમ પ્રશ્ન 1 અને 2 જેવું જ શીખું ને એના જેવું જ છે જો ગુણાકાર હોય તો ભાગાકાર કરવાના બે સાઈડ સરવાળો હોય તો બાદબાકી કરવાની પ્રશ્ન 4 સમીકરણને ઉકેલો હવે અહીંયા આપણે શું કરવાનું છે સમીકરણને ઉકેલવાનું એટલે કે કિંમત ગોતવાની છે પહેલું 10p બરાબર 100 અહીંયા આપણે p ની કિંમત ગોતવાની છે p અહીંયા 10 આરે કેવા છે ગુણાકારમાં પહેલા તો p ની કિંમત ગોતવી હોય તો p ને મારે કરતા બનાવવો પડે આ 100 હતા એ હમણાં ઘટે છે શું જેવું હતું એવું લખ્યું ઘટ્યું શું આ 10 ઘટ્યા તો બરાબરની આ બાજુ p હારે 10 ગુણાકારમાં હતા બરાબરની ઓલી બાજુ જાય તો ભાગાકારમાં થઈ જાય એટલે કે છેદમાં થઈ જાય તો 1 0 ગયું વાહે શું વધ્યું p બરાબર 10 જવાબ આવી ગયો p ની કિંમત મળી ગઈ એના પછી c કરું છું p ના છેદમાં 4 બરાબર 5 જે ગોતવાનું છે કરતા બનાવી લેવાના એટલે ગોતવાનું હશે છે અને અહીંયા 5 એમણો અહીંયા શું ઘટ્યું 4 ઘટે છે p હારે કેવા છે ભાગાકારમાં છે એટલે છેદમાં છે આ બાજુ આવશે તો ગુણાકારમાં થઈ જાય એટલે અહીંયા 4 હારે મારે ગુણાકાર કરવો પડે 5 ચોક 20 p ની કિંમત 20 એના પછી k નંબરનું કરાવું છું 2q + 6 બરાબર 0 હવે અહીંયા આપણે q ની કિંમત ગોતવાની છે q ની કિંમત ગોતવી તો q ની હારે 2 છે તો એ મારે પહેલા લખવા પડે એટલે કે 2q બરાબર 0 હતું આ 6 છે કેવા છે અહીંયા વત્તા છે ઓલી બાજુ જાહે તો ઓછા થઈ જાય એટલે 2q બરાબર 0 માંથી 6 જાય તો 6 જ રહે હવે શું કરવાનું છે q ને કરતા બનાવવાનું -6 અને અહીંયા 2 q હારે કેવા હતા ગુણાકારમાં હતા આ બાજુ આવશે તો ભાગાકારમાં એટલે કે છેદમાં તો q બરાબર 2 તેરી 6 થાય 3 જવાબ આવશે પણ કેવા ઓછા કેમ કે 6 ઓછા છે એટલે આનો જવાબ આવે -3 આવી જ રીતે તમારે ચલની કિંમત ગોતવાની છે અને બીજા વધારે હાથે પ્રેક્ટિસ કરવાનું છે એના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 4.3 થી કરશું ત્યાં સુધી બધાને બાય એન્ડ થેન્ક યુ એવરીવન